મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા કે જ્યાં અરજદારોએ જન્મના દાખલા માટે લાંબી લાઈન લગાવી. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપડેટમાં સતત ક્વેરી આવતી હોવાના કારણે સુધારા માટે લોકોની લાઈન લાગી. લુણાવાડા નગરપાલિકા પર રોજના 150 જેટલા જન્મના દાખલાઓમાં સુધારો થઈ રહ્યો છે, જેથી નગરપાલિકાના કર્મચારીઓ પર કામનું ભારણ વધી ગયું છે. જિલ્લાનું મુખ્ય મથક હોવાથી મોટાભાગની હોસ્પિટલ્સ પણ અહીંયા છે, જેથી જન્મના દાખલા વધુ સંખ્યામાં નીકળતા હતા. અપાર આધાર કાર્ડની કામગીરીમાં અપડેટ ન થતું હોવાના કારણે આધાર કાર્ડમાં પણ સુધારો નથી થતો. જન્મના દાખલામાં પણ સુધારો કરવો પડે છે. સુરતથી સમાચાર. સુરતના પૂણા ગામમાં રહેણાંક બાંધકામમાં કમર્શિયલ બાંધકામને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો. વરાછા ઝોન પર સ્થાનિકોએ ધરણા કરી વિરોધ દર્શાવ્યો. અનેક વખત કમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકોએ ઝોન કચેરીમાં રજૂઆત કરી હતી, છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો આજે વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા. સ્થાનિકોએ પાલિકાના અધિકારીઓને ડિમોલિશન ન કરવા માટે ભલામણ કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, મોટા ગજાના વ્યક્તિએ 3 કરોડમાં સેટિંગ કર્યાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો. સ્થાનિકોનો આરોપ છે કે કમર્શિયલ બાંધકામ ગેરકાયદે છે, જેનું ડિમોલિશન થવું જોઈએ અથવા તો સીલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે.